ખર્ચ વિધેયનું ન્યૂનતમીકરણ અને આમદાની વિધેય એટલે કે નફાનું જે વિધેય છે એ વિધેયનું મહત્તમીકરણ. તો આ કરવા માટે આપણે શું કરી શકીએ? તો મિત્રો એમના માટે પહેલું કહે છે વ્યવહારમાં કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં થતો ખર્ચ ન્યૂનતમ થાય. શું થાય? ખર્ચ છે એ ન્યૂનતમ થાય, તેમજ ઉત્પાદિત એકમો વેચવાથી થતી આમદાની, આમદાની એટલે કે નફો, મહત્તમ થાય એ પ્રકારના પ્રશ્નો ઉકેલવાના હોય છે. આમે સાહજિક છે, કોઈ પણ વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે શું હોય? ખર્ચ ન્યૂનતમ કેમ થાય અને નફો મહત્તમ કેમ થાય, આવા ઘણા બધા પ્રશ્નો હશે ને આ પ્રશ્નોનો ઉકેલ આપણે શોધવાનો હોય છે. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનનું ખર્ચ, ખર્ચ એટલે કે કોસ્ટ, સી, અથવા તો ઉત્પાદિત એકમોના વેચાણથી થતી આમદાની, ખર્ચ, ખર્ચને સી આપ્યું નામ, અને આમદાની એટલે આપણે કીધું હતું રેવન્યુ, તો એના ઉપરથી આપ્યો તો આર, અને નફો, નફો એટલે પ્રોફિટ, પી, ને એક્સ ના વિધેય તરીકે રજૂ કરી શકાય છે. શું કીધું? ઉત્પાદનનું ખર્ચ અથવા તો ઉત્પાદન એકમોના વેચાણથી થતી આમદાની અને નફો પી ને કોને કીધું? સી, અને સી અથવા તો આર અને પી ને એક્સ ના વિધેય તરીકે રજૂ કરી શકાય છે. અને વિકલનનો ઉપયોગ કરીને તમે ન્યૂનતમ ખર્ચ અથવા તો ન્યૂનતમ અથવા તો મહત્તમ ક્યારે થાય, વિધેયના મૂલ્યો ન્યૂનતમ અથવા તો મહત્તમ ક્યારે થાય એ તમે જાણી શકો છો. એ આપણે આની પહેલાના મુદ્દાઓની અંદર જોયું હતું. હવે વિશેષ જોઈએ. ઉત્પાદન ખર્ચનું વિધેય સી ને ન્યૂનતમ બનાવવા માટેની શરતો. ઉત્પાદન ખર્ચના વિધેય સી ને ન્યૂનતમ બનાવવા માટેની શરતો શું છે? પહેલું કે ડીસી બાય ડીએક્સ બરાબર 0 અને ડી સ્ક્વેર સી બાય ડીએક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0. શબ્દો ઉપર ધ્યાન આપજો. ઉત્પાદન ખર્ચ નું વિધેય સી, કોસ્ટિંગ ફંક્શન સી, એને ન્યૂનતમ બનાવવું હોય, એની કિંમત ઓછી કરવી હોય, ન્યૂનતમ મૂલ્ય બનાવવું હોય ત્યારે એની શરત શું? તો પહેલું કીધું હતું ડીસી બાય ડીએક્સ બરાબર 0 અને ડી સ્ક્વેર સી બાય ડીએક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0. પ્રથમ વિકલિત શૂન્ય અને દ્વિતીય વિકલિત છે એ શૂન્યથી મોટું હોવું જોઈએ. આગળ જોઈએ. તે જ રીતે ખર્ચના વિધેયને શું કરવું હતું? આપણે ન્યૂનતમ કરવું હતું. અને આવકના વિધેયને શું કરવું છે? મહત્તમ, રેવન્યુ, આવક, આવક છે એ વધારવી હોય ને, તો તે જ રીતે આમદાની, રેવન્યુ, આર ને મહત્તમ બનાવવા માટેની શરત શું? જો અગાઉ આવી હતી ખર્ચને ન્યૂનતમ બનાવવા માટેની શરત. સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ સર. યસ સર. પહેલા જે શરત આવી હતી ખર્ચ, ઓકે ઓકે, પહેલી જે શરત હતી ખર્ચને ન્યૂનતમ બનાવવાની હતી કે ડીસી બાય ડીએક્સ બરાબર 0 અને ડી સ્ક્વેર સી બાય ડીએક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0. જો જેને તમારે ન્યૂનતમ બનાવવું હોય એનું દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, અને જેને તમારે મહત્તમ બનાવવું છે, રેવન્યુ, આવક, આવક વધારવી, મહત્તમ બનાવી, તો એનું પ્રથમ વિકલિત 0 અને એનું દ્વિતીય વિકલિત લેસ ધેન 0 થવું જોઈએ.
ખર્ચ ઘટે આવક વધે તો પ્રોફિટ શું થાય? વધવો જોઈએ. એટલે પ્રોફિટ એટલે કે પી. નફાને મહત્તમ બનાવવા માટે શું કરવું પડે? નફા પી ને મહત્તમ બનાવવા માટેની શરતો શું? એનું પ્રથમ વિકલિત 0. નફાને મહત્તમ બનાવવા માટેની શરત શું છે? એનું પ્રથમ વિકલિત 0 અને એનું દ્વિતીય વિકલિત જે છે, એનું જે દ્વિતીય વિકલિત છે, આ દ્વિતીય વિકલિતની કિંમત લેસ ધેન 0 થવી જોઈએ. પ્રથમ વિકલિત 0 અને દ્વિતીય વિકલિતની કિંમત લેસ ધેન 0 થવી જોઈએ. તો આવી ત્રણ શરત. જો પેલું ખર્ચને ન્યૂનતમ બનાવો છો, કોસ્ટ લોઅર, તો પેલું વિકલિત 0 અને એનું બીજું વિકલિત ડીસી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને ડી સ્ક્વેર સી બાય ડીએક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0. ત્યાં ગ્રેટર ધેન શું કામ આવ્યું કોઈ કહેશે? ખર્ચ વિધેયને શું બનાવવાનું હતું? મહત્તમ કે ન્યૂનતમ? ન્યૂનતમ. ન્યૂનતમ બનાવવું હોય ને તો એનું દ્વિતીય વિકલિત 0 થી મોટું. ન્યૂનતમ બનાવવું હોય તો મોટું અને મહત્તમ બનાવવું હોય તો નાનું. જુઓ અહીંયા ખર્ચ વિધેય, આ તો પેલું તો બધાયમાં ત્રણેયમાં ડીસી બાય ડીએક્સ હોય, ડીઆર બાય ડીએક્સ હોય કે ડીટી બાય ડીએક્સ, પ્રથમ વિકલિત તો 0 જ થવું જોઈએ. ઉત્પાદન ખર્ચનું વિધેય સી ને ન્યૂનતમ બનાવવું છે. ન્યૂનતમ એટલે એનું દ્વિતીય વિકલિત શું થવું જોઈએ? ગ્રેટર ધેન 0. બરાબર. પછી રેવન્યુ. રેવન્યુના વિધેયને શું બનાવવું છે આપણે? રેવન્યુ વિધેયને શું બનાવવું છે? મહત્તમ બનાવવાનું છે. જો એને મહત્તમ બનાવવાનું હોય તો એનું દ્વિતીય વિકલિત શું થવું જોઈએ? લેસ ધેન 0. અને નફા પી ને પણ શું બનાવવું છે તમારે? અહીંયા મહત્તમ બનાવવું છે, એટલે પણ એનું દ્વિતીય વિકલિત છે એ લેસ ધેન 0 થવું જોઈએ. ત્યાર પછીની વાત કરીએ તો એકાદો દાખલો જોઈએ એટલે આપણો કન્સેપ્ટ ક્લિયર થશે. એક્ઝામ્પલ નંબર 32. દરરોજ 1 ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું 1 ટન દીઠ ઉત્પાદન ખર્ચ. ખર્ચ એટલે શું? કોસ્ટ. કોસ્ટ એટલે સી. આ તમને સી બરાબર આપેલું છે શું? 10x સ્ક્વેર માઇનસ 1000x પ્લસ 50,000. તો કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે અને ન્યૂનતમ ખર્ચ પણ શોધો. મિત્રો આપ જાણો છો, હમણાં જ આવ્યું હતું, ખર્ચ ન્યૂનતમ થવા માટેની બે શરત હતી. કોણ કહેશે આ બંને શરતો? કૃષ્ણા. dc by dx is equal to 0 અને d square c upon dx square greater than 0. ઓકે. જેને તમારે ન્યૂનતમ કરવું હોય તો એનું દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0. તો પહેલા તો સી લીધું, પછી એનું પ્રથમ વિકલિત લીધું ડીસી બાય ડીએક્સ. તો 10x વર્ગનું વિકલન શું થાય? તો કે 20x માઇનસ 1000x નું 1000 અને 50,000 નું 0. તો કે પ્રથમ વિકલિત ગોઈતું, પછી પ્રથમ વિકલિત બરાબર 0 લીધા. ડીસી બાય ડીએક્સ બરાબર 0. ડીસી બાય ડીએક્સ ની અહીંથી કિંમત મૂકી. 20x ઓછા 1000 બરાબર 0. તો 20x બરાબર 1000. તો x બરાબર 1000 ના છેદમાં 20 એટલે x બરાબર 50. પછી બીજી શરત, હાલો પેલું થઈ ગયું. પછી બીજી શરત શું કીધું તું? કે એનું દ્વિતીય વિકલન લો. આ ડીસી બાય ડીએક્સ મળ્યું ને, આનું નાનું પાછું વિકલન લઈએ તો ડી સ્ક્વેર સી બાય ડીએક્સ સ્ક્વેર. 20x નું વિકલન શું થાય? 20. જો આનું વિકલન લીધું છે ભાઈ, ધ્યાનથી સમજજો. ક્યાંથી વિકલન લેવામાં આવ્યું છે એ ધ્યાનથી સમજજો. આ છે ને, આ ડીસી બાય ડીએક્સ, આનું જ વિકલન લીધું. આનું વિકલન લઈએ એટલે શું થાય? ડી સ્ક્વેર સી બાય ડીએક્સ સ્ક્વેર. 20x નું ડેરિવેટિવ શું થાય? 20. બરાબર. અને
1000 નું 0 તો d સ્ક્વેર c બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી ગયા 20. હવે શરત શું હતી? પ્રથમ વિકલન લો એના બરાબર 0 લ્યો. પછી બીજી શરત શું હતી? દ્વિતીય વિકલન લો. તો કે લીધું. હવે આ દ્વિતીય વિકલનની અંદર તમારે x બરાબર 50 મૂકવાના. આ x બરાબર 50 આમાં મૂકો તો આમાં તો x છે જ નહીં. તો d સ્ક્વેર c બાય dx સ્ક્વેર માં તમને એમ કીધું કે x બરાબર 50 મૂકો. 50 મૂકવાની જગ્યા જ નથી. તો એનું દ્વિતીય વિકલન કેટલું થઈ જાય? d સ્ક્વેર c બાય dx સ્ક્વેર બરાબર 20. એ 0 કરતા મોટા કે નાના? મોટા. ગ્રેટર ધેન મળ્યા ને, ગ્રેટર ધેન 0. તેથી x બરાબર 50 આગળ ઉત્પાદન ખર્ચ છે એ કેવો થશે? x બરાબર 50 આગળ ઉત્પાદન ખર્ચ છે એ કેવો થશે? ન્યૂનતમ મળે. આપણું કામ થઈ ગયું. હવે શું કરવાનું? આ ઉત્પાદન ખર્ચ કેટલો હશે એ તમારે જો જાણવું હોય તો શું કરવાનું? આ જે x ની કિંમત મળી હતી ઉપરથી, ઈ x ની કિંમત તમારે ખર્ચનું જે મૂળભૂત વિધેય છે આમાં x ની જગ્યાએ 50 મૂકી દેવાનું. એટલે 10 કૌંસમાં 50 નો વર્ગ ઓછા 1000 કૌંસમાં 50 વત્તા 50000. જોજી 10 કૌંસમાં 50 નો વર્ગ ઓછા 1000 ગુણ્યા 50 વત્તા 50000. 10 50 નો વર્ગ એટલે 2500. 50 ગુણ્યા 1000 એટલે 50000 અને આ બધા 50000. બરાબર? તો બંને ઉડી જાય એટલે 2500 ગુણ્યા 10 એટલે 25000. બરાબર? આવી રીતે તમને માહિતી મળી જશે અને x ની કિંમત પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો આપણો આ દાખલો ફરી એકવાર સમજાવી દઉં. સર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. સર 2 જ મિનિટો. તો આપણે એક વખત આ દાખલો ફરીથી સમજી લઈએ, આપણો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. વિજય સાહેબ 2 મિનિટ. હા સર, નો ઇશ્યુ. ઓકે, તો આપણો કન્સેપ્ટ ફરી એકવાર ક્લિયર કરી લઈએ. આપણે શું કીધું હતું? ખર્ચના વિધેયને ન્યૂનતમ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલા તો એનું પ્રથમ વિકલિત લો. એટલે c = 10x સ્ક્વેર minus 1000x plus 50,000. એનું ફર્સ્ટ ડેરિવેટિવ લીધું એટલે dc by dx. 10x સ્ક્વેર નું ડેરિવેટિવ 20x minus 1000x નું ડેરિવેટિવ 1000. પછી આપણે બે શરત હતી કે =0 લો. એટલે આના =0 લઈ લીધા તો એમાંથી x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી ને x બરાબર આપણે મળી ગયા 50. પછી સેકન્ડ રૂલ હતો કે સેકન્ડ ડેરિવેટિવ ગોતો. એટલે આપણે એનું સેકન્ડ ડેરિવેટિવ લીધું. આનું નાનું ડેરિવેટિવ લઈ લઈએ એટલે d સ્ક્વેર c બાય dx સ્ક્વેર 20x નું ડેરિવેટિવ 20 થાય. એટલે x = 20. અહીંયા અચળ કિંમત મળી, એ સિવાયની જો કઈ કિંમત મળી હોત ને તો આપણે એ વિધેય લખવું પડે. હવે શું કરવાનું? આ x ની કિંમત આમાં મૂકવાની, d સ્ક્વેર c બાય dx સ્ક્વેર. તો સાહેબ આમાં તો ક્યાંય x છે જ નહીં. ડોન્ટ વરી, નો હોય તો એમને એમ રાખી દેવાનું. d સ્ક્વેર c બાય dx સ્ક્વેર = 20 ઇઝ ગ્રેટર ધેન 0. તેથી x બરાબર 50 માટે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે. એ ખર્ચ કેટલો હશે એ જાણવું હોય તો તમારું જે ખર્ચનું વિધેય છે આમાં એની જગ્યાએ એમાં x ની જગ્યાએ 50 મૂકવાના. તો આ -50000 + 50000 ઉડી જાય. અહીંયા 50 નો વર્ગ 2500 ગુણ્યા 10 એટલે 25000 તમારો જવાબ આવશે. મિત્રો, આ એક્ઝામ્પલ નંબર 32 તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે આપણી વચ્ચે વિજય સર છે, આપણે એમનો લાભ લઈએ અને એમની પાસેથી કંઈક માહિતી પ્રાપ્ત કરીએ. વિજય સર. યસ સર. નાઉ સ્ટાર્ટ સર. ઓકે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? થેન્ક યુ સાનિલ સર. અને ગર્લ્સ બોયઝ, તમને બધાને એવું થતું હશે કે અમારો લેક્ચર સરસ મજાનો ચાલતો હતો અને આ શું સર વચ્ચે ટપકી ગયા. તો બસ સમય તમારો વધારે ના લઈએ, આપણો જસ્ટ 5, 10, 15 મિનિટની ચર્ચા કરશું, વાતો કરશું તમારી સાથે અને પછી આપણે છૂટા પડશું.
ફ્રેન્ડ્સ, જેમ 10મા ની અંદર તમને બધાને ખબર છે માસ પ્રમોશનની જાહેરાત થઈ ગઈ છે. બે Yes, મિનિટ sir. બાળકો સાંભળી લો. આપણી મીટિંગની છેલ્લી 7 મિનિટ રહી છે. કદાચ જો વચ્ચેથી મીટિંગ બંધ થઈ જાય તો બધા રીજોઈન કરજો. યસ સર. ઓકે. હા બરોબર છે. હા ફ્રેન્ડ્સ, તો વાત આપણે કરતા હતા કે 10મા ધોરણની અંદર આપણને બધાને ખ્યાલ છે કે માસ પ્રમોશનની એડવર્ટાઇઝમેન્ટ ઓલરેડી થઈ ગઈ છે. જે લોકો હોશિયાર હોય છે, જે લોકોને ના હોય છે સારા બધા પર્સન્ટેજ લેવાની, નિરાશ થયા હશે. અને ઘણા ખરા સારા જે ટીચર હોય છે કદાચ એ પણ થોડા નિરાશ થયા હશે કે એમનું પરફોર્મન્સ પણ રિઝલ્ટની સાથે દેખાડવાનું હોય. બટ ખેર, આપણે એ વસ્તુમાં ન પડતા. તમારી 12માની એક્ઝામ લેવાની છે. હવે કહેવાની મહત્વની વાત એ છે કે ફ્રેન્ડ્સ, અત્યારનો જે સમય છે, તમે જે ભણો છો અને તમારી જે આ ઉંમર છે, આ તમારી જિંદગીનો સૌથી મહત્વનો, સૌથી સારામાં સારો અને ગોલ્ડન પીરિયડ કેવો હોય તો કહી શકાય. આપણે પેલું કહીએ ને કે કુદરત જિંદગી માત્ર એક જ વખત આપે. ભગવાન ઈશ્વર જિંદગી માત્ર એક જ વખત આપે છે. આપણે આ જિંદગીને કઈ દિશામાં લઈ જવી છે અને આપણી જિંદગી જે છે 5 કે 10 વર્ષ પછી આપણે ક્યાં હશું એનું નક્કી આજે આપણે કરવાનું છે. મતલબ અત્યારે આપણે જે એક્શન લઈએ છીએ, કે આપણે જે કાર્ય કરીએ છીએ, કર્મ કરીએ છીએ, એના ઉપર આવતા 5-10 વર્ષ નિર્ભર રહેશે કે આપણે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી ક્યાં હશું. પેલું કહેવાય ને કે અગર જિંદગીના આ 5 કે 6 વર્ષ તમે ગધેડાની જેમ મહેનત કરશો ને તો આખી જિંદગી તમે રાજા જેવી જીવી શકશો. અને જો અત્યારે 5 કે 7 વર્ષ તમે રાજા જેવી જિંદગી જીવશો તો આવતી આખી જિંદગી તમારે ગધેડાની જેમ મહેનત કરવી પડશે. ચોઈસ તમારા હાથમાં છે મિત્ર, કે અત્યારે મહેનત કરી લેવી છે અને પછી લાઈફ આખી જલસા કરવા છે, કે અત્યારે જલસા કરી અને લાઈફ આખી મહેનત કરવી છે. ફ્રેન્ડ્સ, તમે જે સ્ટાન્ડર્ડમાં છો એ તમારા લાઈફનો પાયો છે. તો સરસ રીતે સ્ટડી કરો. એક્ઝામ લેવાશે નહીં લેવાય, પોર્શન નીકળશે, એ બધા ટેન્શનમાંથી તમે બહાર નીકળી જાઓ. કારણ કે તમે ખાલી પરીક્ષા પાસ કરવા માટે ન ભણો. 3 ઇડિયટ્સ મૂવીની અંદર શું કીધું છે ખબર છે? કે ખાલી એક્ઝામ પાસ કરવા માટે નહીં, માર્ક્સ લેવા માટે નહીં, શીખવા માટે, લર્ન કરવા માટે, તમારો પાયો મજબૂત કરવા માટે ભણો. સફળતા તો એમને તમને 100% મળશે. હવે હું તમને મારી વાત જે તમને કમ્યુનિકેટ કરવાની છે એ વાતની શરૂઆત કરું કે ફ્રેન્ડ્સ, આપણે બધા જાણીએ છીએ કે ધોરણ 12 કોમર્સ એ ટર્નિંગ પોઈન્ટ છે લાઈફનો. ધોરણ 12 કોમર્સ જે હોય છે ને એના પછી લાઈફની જે કારકિર્દી કે કરિયર હોય છે એવા ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે હોય છે. જેમ કે સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય છે બીકોમ, એમકોમ, ત્યારબાદ આપણે આ વસ્તુ સાંભળી હશે બીબીએ, બીસીએ, સ્પર્ધાત્મક પરીક્ષા. પણ ફ્રેન્ડ્સ, એક સિમ્પલ વસ્તુ તમને મારે એક સવાલ પૂછવો છે કે તમે પોતે એક વસ્તુ વિચાર કરો કે જે રીતે મોંઘવારી ચાલી રહી છે, જે રીતના સમયમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છે આર્થિક રીતે, તો આવનારો જે સમય હશે 5-10 વર્ષ પછીનો, તો આ કોર્સ જે છે શું એની અંદર તમને એક એવી સુંદર મજાની કારકિર્દી દઈ શકશે આ કોર્સ? આની અગર હું તમને વાત કરું તો તમને બધાને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા તલાટી મંત્રીના ફોર્મ ભરાણા હતા. 9 લાખ ફોર્મ ભરાણા હતા ફ્રેન્ડ્સ, અને માત્ર જગ્યા હતી 9000. હવે વિચાર કરો એમાં આપણો વારો ક્યાંથી આવે? એટલે કહેવાનો મતલબ, આપણે ઘણી વખત કારકિર્દીની દિશા ચોક્કસ નથી હોતી એટલે આપણે અવળે રસ્તે ચાલ્યા જતા હોય છે. કહેવાનો મતલબ મારો ફ્રેન્ડ્સ એ છે કે કારકિર્દી હંમેશા એવી પસંદ કરવી જોઈએ કે જેની ડિમાન્ડ આવતા 5-10 વર્ષમાં એવી જે તમને સારામાં સારું આર્થિક વળતર આપે. બીજું, સમાજમાં સારી પ્રતિષ્ઠા આપે. ત્રીજું, એ કારકિર્દી એવી હોવી જોઈએ કે પસંદ છે એ 5-7 વર્ષ તમે એમાં નાખી દીધા પછી તમે ટેન્શન ફ્રી થઈ જવા જોઈએ. તો મારા દિમાગમાં આવી કારકિર્દી, જેને પ્રોફેશનલ કોર્સ કહીએ,
તો ફ્રેન્ડ્સ એકદમ ટૂંકમાં બહુ ઝડપથી હું તમને ફટાફટ આ વસ્તુ વિશે માહિતગાર કરવા માંગુ છું. કારણ કે એવું બનતું હોય છે કે આપણી પાસે પૂરતી માહિતી નથી હોતી એટલે આપણે કોઈ વસ્તુ જોઈન કરવામાં કે ડરતા હોય છે. ઘણી વસ્તુના આપણે ડર હોય છે. અને બીજી એક સિમ્પલ વસ્તુ ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ જે છે ને એ તો સામાન્ય રીતે બધા કરતા જ હોય છે. કંઈક અલગ એટલા માટે કરવું જોઈએ, જો તમારે સરસ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ જોતું હોય તો એક્સ્ટ્રાઓર્ડિનરી કોર્સ, એક્સ્ટ્રાઓર્ડિનરી કારકિર્દી કે એક્સ્ટ્રાઓર્ડિનરી રસ્તે ચાલવું પડશે. સિમ્પલ. ધોરણ 12 પછી સીએ અને સીએસ આ એવા કોર્સ છે કે જેમ મેં તમને કીધું એમ સારામાં સારું આર્થિક વળતર અપાવી શકે છે, સમાજમાં પ્રતિષ્ઠા અપાવી શકે છે. ત્યારબાદ તમને આ કારકિર્દી પસંદ કર્યા પછી અગર અધૂરે પણ તમે છોડી દો, કોઈ કારણસર તમે સીએસ કમ્પ્લીટ નથી કરી શકતા, તો પણ તમે તમારા પગભર તો ઉભા રહી જ શકો છો. આવી સરસ મજાની કારકિર્દી છે. એકદમ ફટાફટ આપણે જોઈએ તો ધોરણ 12 પછી કેટલા વર્ષનો? તો 4.5 વર્ષનો કોર્સ છે. તમે અધૂરું છોડો તો એક એટીસી કરીને ડિગ્રી મળશે, એટલે 1.5 વર્ષની અંદર તમે કમ્પ્લીટ કરી શકો. સર ખર્ચ કેટલો થાય? 4.5 વર્ષનો અંદાજિત ખર્ચ 1 થી 1.25 લાખ જેટલો થઈ શકે છે. અને સીએ આપણે બની ગયા પછી 50-55 હજારની સામાન્ય રીતે માસિક આવક થતી હોય છે. સીએ ની અંદર ટોટલ 3 એક્ઝામ હોય છે. એની પહેલી એક્ઝામ છે જેને કહેવાય છે ફાઉન્ડેશન, જે નવેમ્બર 2021 માં આવશે. એની અંદર ટોટલ 4 પેપર હોય છે. અકાઉન્ટ એટલે કે નામું, જે ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણ્યા છો, ઘસારો ભણ્યા છો, બેંક સિલક મેળ ભણ્યા છો, ખાતું ખતમની આમનોંધ, આ બધી વસ્તુ આવે છે. લો અને ઇંગ્લિશ તમે ઓલરેડી ભણી ગયા છો. ભાગીદારી પેઢીનો કાયદો 1932, કંપની ધારો 2013, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. પછી ક્યુએ એટલે તમે આંકડા શાસ્ત્ર સર હમણાં જ તમને ભણાવતા હતા, સૂચકાંક, સહસંબંધ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ બધી વસ્તુ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન, ટોટલ 4 પેપર હોય છે ફ્રેન્ડ્સ. 4 પેપર 400 માર્ક, એમાંથી અગર 200 માર્ક લઈ લ્યો એટલે તમે પાસ. 400 માંથી 200 લઈ લ્યો એટલે તમે પાસ. અને એમાં પેપર ત્રીજું અને ચોથું તો એમસીક્યુ પેટર્ન હોય છે. ઘણીવાર કેવું બનતું હોય ફ્રેન્ડ્સ, આપણે ડર લાગે કે અમે આમાં ફેલ થશું તો, અમને આમાં નહીં ફાવે તો, આ શું હશે. ઘણા બધા લોકોએ ઘણી બધી